એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો, એપ્લિકેશનમાં કેવી કેવી ફેકલ્ટીઓ હશે અને એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ શું છે એના વિશે કહીશ. અમેરિકન રાજકવિ થઈ ગયા જેનું નામ છે રોબર્ટ ફ્રોસ્ટ. એણે એક મસ્ત કાવ્ય પંક્તિ લખી છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પોતાની ટેબલ ઉપર રાખતા અને હું મારી સ્કૂલમાં મારા ટેબલ ઉપર રાખું છું. એ પંક્તિ એવી છે જે દિવ્યેશભાઈને બહુ લાગુ પડે છે. વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ. ગુજરાતી કરતો જઈશ. વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ બટ આઈ હેવ પ્રોમિસ ટુ કીપ. દુનિયા ગાઢ છે, દુનિયા રળિયામણી છે, દુનિયા છેતરામણી છે, દુનિયા લોભામણી છે. દુનિયામાં હારું હારું થઈ અને ફર્યા કરવું તો બધાયને ગમે છે. મને તમે બધાયને. વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ બટ, દિવેશભાઈ માટે બોલું છું, બટ આઈ હેવ પ્રોમિસ ટુ કીપ. પરંતુ મારે મારા વચનો પૂરા કરવાના છે. દિવ્યેશભાઈએ પપ્પા શ્રી પરસોત્તમભાઈ પાસેથી વચન લીધું છે કે મારે ખાલી દુનિયામાં રખડવું નથી, ભટકવું નથી, સારી જગ્યાએ જઈને માન સન્માન મેળવવું નથી. મારે તમારું એક સપનું છે, એ સપનું પૂરું કરવું છે. મારે વચન પૂરું કરવું છે અને એ વચન પૂરું કરવાના ભાગરૂપે આ એપ્લિકેશન આપણી સામે આવી છે. બાકી જે ઉંમર મજા કરવાની હોય, જે ઉંમર સારી જગ્યાએ સારા દેશમાં જઈ અને પોતાના અંગત શોખ પૂરી કરવાની ઉંમર હોય, એ ઉંમરમાં બીડું ઝડપવું અને આખા ગુજરાતના સમાજના લોકોને શિક્ષિત કરવા માટેનો વિચાર કરવો, આ બર્નિંગ ડિઝાયર છે. વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ બટ આઈ હેવ પ્રોમિસ ટુ કીપ એન્ડ માઇસ ટુ બિફોર આઈ સ્લીપ એન્ડ માઇસ ટુ બિફોર આઈ સ્લીપ. મતલબ કે મારું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધીમાં મારે હજારો માઇલોની મુસાફરી કરવાની છે, હજારો લોકોના દીવાઓને પ્રજ્વલિત કરવાના છે અને હજારો લોકોને સરકારી નોકરી અપાવવાની છે. તો આવી એક મસ્ત મજાની એપ્લિકેશન વિશે હું થોડીક ચર્ચા કરું. કાર્યક્રમ જે એપ્લિકેશન લોન્ચનો અહીંયા તમને દેખાય છે દિવેશભાઈના જન્મદિવસ નિમિત્તે, જેમાં બે વક્તા સાહેબ હતા, પારસ પાંધી સાહેબ અને ગજ્જર સાહેબ. દિવ્ય અનોખી ભેટ ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન જેનું લોકાર્પણ થઈ ગયું છે. જે વિદ્યાર્થીઓએ હજી સુધીમાં એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો એ ડાઉનલોડ કરી લેવી. કઈ રીતે થશે એ હમણાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. વેલકમ ટુ ભાઈ ઓનલાઈન એજ્યુકેશન ગુજરાત. આગળ વધતા પહેલાં 1 મિનિટ બીજી વાત કરી દઉં. ઉદેશભાઈ જાંબુચા મારા આમ તો ગુરુજી છે અને દિવ્યેશભાઈ, ઘણી વખત વાતચીત થતી હોય અને સમાજને ઉપયોગી કઈ રીતે થવું, તો ભાઈ તાલુકે કે જિલ્લે કોઈ ક્લાસ શરૂ કરવા અથવા એને મેન્ટેન કરવા એ બહુ અઘરી વસ્તુ છે. કારણ કે સાહેબે કીધું એમ સમાજ આપણો એટલો બહોળો છે કે એને કારણ કે અમે ભાવનગરમાં એક ક્લાસ મેન્ટેન કરીએ ને તો અમારે નેવાના પાણી મોગ ચડાવવા પડે. તો 10-10, 15-15 ક્લાસ મેન્ટેન કરવા એ અઘરી વસ્તુ છે. તો એવો કયો રસ્તો કે બધા સુધી પહોંચી શકાય? તો કે ટેકનોલોજીનો ઉપયોગ કરો. તો ટેકનોલોજીમાં શું? તો કે ભાઈ એવી આપણે એક એપ્લિકેશન બનાવીએ કે જે છેવાડાના ઘર સુધી પહોંચે અને એ વિચાર કર્યા પછી એમાં કયા કયા પ્રશ્નો આવશે, એમાં કઈ અગવડતાઓ આવશે, એ બધું વિચારી અને 2-3 મહિના સુધી આયોજન કરી અને પછી આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. અને અમારો એવો ટાર્ગેટ છે કે આ એપ્લિકેશનની અંદર ગુજરાતની સારામાં સારી નામાંકિત ફેકલ્ટીઓ એમાં જોડાય, એને જોડીએ અને એના જ્ઞાનનો આપણા સમાજને લાભ મળે, એ પણ નિઃશુલ્કપણે. જેમાં ક્લાસ 1-2ની તૈયારી થાય, જીપીએસસીની તૈયારી, ગવર્મેન્ટની તૈયારીઓ થાય. તો ભાઈ પ્લે સ્ટોરમાં તમારે જવાનું છે અને પ્લે સ્ટોરમાં ભાઈ ઓનલાઈન એપ્લિકેશન એવું તમે લખશો એટલે આપણી એપ્લિકેશન આવશે પરસોત્તમભાઈના ફોટા સાથેની. આ રીતે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન લખવું એટલે આવશે. આવી ગયા પછી તમારી બેઝિક માહિતી તમારે નાખવાની, નામ ને એ બધું, એટલે ઓટીપી આવશે. ઓટીપી આવ્યા પછી આ રીતે તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન થઈ ગયા પછી આ રીતે અંદર બધા કોર્સિસ આવશે. અત્યાર સુધીમાં 4 કોર્સિસ મુકાઈ ગયેલા છે, જેમાં રિઝનિંગ છે એ ભોજાણી સાહેબનું મુકાયેલું છે, ભાવનગરમાં નામાંકિત ફેકલ્ટી છે. ગુજરાતી ઘનશ્યામભાઈનું મુકાણું છે જે આપણી સામે હતા.
ઇંગ્લિશ મારું મૂકી દીધું છે અને કમ્પ્યુટર શ્રવણભાઈ ગોહિલનું છે. આવતા અઠવાડિયે બીજા વિડીયો એમાં અપલોડ થશે અને યુટ્યુબ ચેનલ પણ છે. બહુ કાંઈ વિશેષ એમાં છે નહીં, સિમ્પલ છે. બરાબર. એકાદ પ્રશ્ન પૂછેલો, કેટલા વિદ્યાર્થીઓ અન્ય કોઈ એપ્લિકેશન પેઇડ વર્ઝન ઉપયોગ કરે છે? હાથ ઊંચો કરજો. પેઇડ વર્ઝન કોઈ ઉપયોગ કરતા હોય, પૈસા ભરીને ભણતા હોય, એવા કોઈ છે? એ કાંઈ ખોટું નથી તો સારું કહેવાય. કોઈ નથી, કાંઈ વાંધો નહીં. 2-3 જણાએ હવે હાથ ઊંચો કર્યો છે, તો એ લોકોને તો ખ્યાલ જ હશે. કામ આપણે એટલું જ કરવાનું છે, પ્લે સ્ટોરમાં જવાનું, ભાઈ ઓનલાઈન એજ્યુકેશન લખવાનું, આ લોગાવાળી એપ્લિકેશન આવશે, ડાઉનલોડ કરવાની. ડાઉનલોડ કર્યા પછી બેઝિક માહિતી નાખવાની, OTP આવશે અને તમારું ભણવાનું શરૂ થઈ જશે નિઃશુલ્કપણે. અને 1 વર્ષની અંદર ટાર્ગેટ છે આપણો કે એમાં 80 જેટલા અલગ અલગ ફેકલ્ટી અને 50 જેટલા કોર્સ અને 5,000 જેટલા વિડીયો એમાં આવી જાય. અત્યાર સુધીમાં હજી મહિનો નથી થયો પૂરો, 15 થી 20 દિવસમાં 8,000 વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો એક વખત એની માટે તાળજો. એવા વ્યક્તિનો પુત્ર છું જેવે સમાજ માટે જેવે ગૌરવથી સમાજને કહેતા શીખાયું કે હું કોળી છું, મારું આ અસ્તિત્વ છે. એવા પિતાનો પુત્ર અને એનું એક સપનું. જ્યારે આરસી કાકાએ એક વક્તવ્ય કીધું ને, બે શબ્દમાં એમણે કીધું કે પેટે પાટા બાંધી અને તમારા દીકરાને ભણાવજો. ખૂબ નાની ઉંમરે મારા બાપુજીના મોઢે હું સાંભળતો, જ્યારે સામાજિક સમૂહ લગ્ન હોય, સમાજની કોઈ મિટિંગો હોય, સમાજના આગેવાનો જ્યારે ભેગા થયા હોય કે પેટે પાટા બાંધી અને તમારા દીકરા દીકરીઓને ભણાવજો, ને ખાસ કરીને દીકરીઓને ભણાવજો, કારણ કે દીકરી છે ને એ એકની બે ઘર તારવે છે. આવા વક્તવ્ય જ્યારે હું એમના સાંભળતો અને સમાજમાં અહીંયા અમારે જોડિયા સાહેબને બેઠા છે, જેટલા પણ નિવૃત્ત કર્મચારીઓ હતા, આપણા આજે શિક્ષકો છે, પોલીસ બેડામાં સરકારી એક એવા વર્ગ નથી જ્યાં આજે કોઈ સમાજ દેખતો ન હોય. પણ મિત્રો, એને હજી આગળ કઈ રીતે ધૂપાવવું? મારા જન્મદિવસે 3 જન્મદિવસે મેં સૌપ્રથમ પહેલાં યુવાનો માટે એક કરિયર એકેડેમી માટે માર્ગદર્શન માટે એક સેમિનાર ગોઠવ્યું. બીજા જન્મદિવસે દીકરીઓ માટે કન્યા કેળવણી
જીવન કઈ રીતે જીવવું એની માટે એક કાર્યક્રમ ગોઠવ્યો. જ્યારે સૌ પ્રથમ પહેલાં કાર્યક્રમ ગોઠવ્યો ને ત્યારે મેં મારા બાપુજીના આરસી કાકા એક બાપુજીનું જે એક સપનું હતું કે આપણા સમાજમાં એક દીકરા આઈએસ આઈપીએસ આપણા સમાજમાં ક્લાસ 1 અધિકારીઓ હોવા જોઈએ, જેથી સમાજને નાના મોટા એવા કોઈ વિષયો હોય ને તો સમાજને ક્યાંક ને ક્યાંક આપણા લોકો ઉપયોગી થાય. સમાજની એક પરિસ્થિતિ એક સમય એવી હતી કે માંડ 100માંથી આપણને આપણો 1 કે 2 અધિકારી મળતા કે આપણા સમાજના અધિકારીઓ. એવા સમયે જ્યારે અમારા આનંદ મામા હોય, આરસી કાકા હોય, અમારા રમેશભાઈ હોય, અમારા ગોરુ દાદા હોય, તમામ અમારા આગેવાનો હોય, એ જે સમય મારા બાપુજી સાથે લડત કરી અને આજે સમાજને આટલો શિક્ષિત અને વિકસિત બનાવ્યો. અને આજે સમાજના એક દીકરા તરીકે અમારી આવનારી પેઢીની એક ફરજ બને છે કે સમાજને એક એવી વસ્તુની ભેટ આપી છે ને કે ભૂતો અને ભવિષ્ય આ એપ્લિકેશનથી મારા સમાજના મારા વિદ્યાર્થીઓ એક પણ રૂપિયો વાપર્યા વગર એનું શિક્ષણ પૂરું કરી શકે. ક્યાંક ને ક્યાંક સમાજમાં એક નવી ચેતવણી, એક સમાજમાં નવી એક દિશા ઊભી કરી શકે એની માટે આ એપનું અમે લોકાર્પણ કર્યું. મિત્રો 8,000 આપણા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, પણ હું હજી એક યુવાનોના ભાઈ તરીકે, બેન દીકરીના એક વીરા તરીકે આપ સૌને નમ્ર અપીલ કરું છું. ખાસ ઉપસ્થિત અમારા તમામ સરપંચોને, શિક્ષણ સમિતિઓને હું આ નમ્ર અપીલ કરું છું કે બને એટલું વધુમાં વધુ આપણા વિદ્યાર્થીઓ આમાં જોડાય અને આનો લાભ એમને મળે અને ક્યાંક એમનું જીવન, એમના પરિવારનું જીવન સાથે કુટુંબ અને સમાજનું જીવન ગૌરવશાળી બનાવે ને એના સોપાન્ય ક્યાંક ને ક્યાંક આપ લોકો થાજો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે તમામ મારા સરપંચશ્રીઓને, મારા તાલુકાના સમાજના આગેવાનોને, શિક્ષણ અને કર્મચારી મંડળોને આ સમાજના દીકરા તરીકે મારી આ નમ્ર અપીલ છે. પુરુષોત્તમભાઈનું જે આ એક સપનું એવું હતું કે બાકી રહ્યું, એ સપનું હોય ટૂંક સમયમાં આપણે સૌ અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનોની મદદથી અને આપ સૌ વિદ્યાર્થીઓના મદદથી આપણે આ સપનું એમનું પૂરું કરીએ એવી માતાજી દાદા પ્રાણી